વડાલી પંથકની વાત કરીએ તો વડાલીમાં તાપમાન 43 થી 44 પર પહોંચ્યું છે। સાબરકાંઠામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર છે। તો જિલ્લામાં બપોરના સમયે ગરમીનો પારો 45 ને પાર પહોંચ્યો। રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઈડરનું નોંધાયું। તો બપોરના સમયે ગરમીનો પારો ઉચકાતા લોકોએ મકાનની બહાર નીકળવાનું ટાળ્યું છે। ગુજરાતમાં 18 થી વધુ શહેરોનું તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચ્યું છે। આ અંતર્ગત હાલ કાળઝાળ ઉનાળાની ગરમી ચાલી રહી છે। લોકો ખૂબ જ પરેશાન જોવા મળ્યા છે। ત્યારે વધતા તાપમાનથી જિલ્લાભરના લોકો ગરમીથી ત્રસ્ત બન્યા। તો લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પાણી, છાશ તેમજ લીંબુ શરબતનો સહારો લીધો છે। અસહ્ય ગરમીને કારણે બજાર તેમજ રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો પરેશાન થયા છે। ગુજરાતના અનેક શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે ગરમીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન હાલ જોવા મળી રહ્યું છે વડાલીમાં અને ઈડરમાં પણ સૌથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે। તો જિલ્લામાં બપોરના સમયે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો। વડાલીની વાત કરીએ તો વડાલીમાં તાપમાન 43 થી 44 પર પહોંચ્યું છે। સાબરકાંઠામાં પણ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જોવા મળ્યો છે। આ અંતર્ગત કાળઝાળ ગરમી વચ્ચે રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર નહીં નીકળવું અને જરૂર જણાય જ્યારે નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં તથા ગરમીમાં અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ORS અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી। વધુ પડતી ગરમીના કારણે કયા કયા પ્રકારના રોગનું ઉપદ્રવ થતું હોય છે અને એના માટે શું બચાવની પ્રવૃત્તિ? વધુ પડતી ગરમીના લીધે આમ તો તકેદારી એ જ મોટો ભાગ ભજવે છે, પણ છતાં પણ જો કંઈ તકલીફ થાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાત્કાલિક સારવાર લઈ લેવી જરૂરી છે। આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે આ સંદર્ભે? હા, આ સંદર્ભે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને સિવિલ ખાતે ORS કોર્નર બનાવવામાં આવેલા છે અને જરૂર જણાય તો એમને સારવાર પણ આપવામાં આવે છે તપાસીને। ખાસ કરીને કયા કયા પ્રકારના લોકોનો ઉપદ્રવ થયો, લૂ લાગવાનો? હા, આમાં ગરમીના કારણે લૂ લાગી શકે છે, અશક્તિ થઈ શકે છે, વાયરલ તાવ પણ આવી શકે છે અને એની સારવાર પણ આપવામાં આવે છે અમારા આરોગ્ય